હલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 24 ઓક્ટોબર 2025 અને શુક્રવાર છે। આપણે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ। અત્યારે સવારના 5:15 વાગ્યા છે। આપણે જે અહીંની દેશી લોકલ કાકડી છે જે 25થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ જોઈને તો એક નંબર શિયાળા જેવી વાલોર છે જે 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। વાલોર જોઈને તો આ અંકુર 5 પૂરિયાવાળા ચોરા છે જે એક નંબર અને મંદીના હિસાબે 40 રૂપિયા કિલો વેચાય છે। શું નામ ભાઈ? કેતનભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ અસરથી આવે છે આ ચોરા લે। આપણે જોઈએ તો આ અહીંના લોકલ ગલકા છે જે 20 રૂપિયા કિલો વેચાય છે અને માવજીભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ ત્રંબા ગામથી આવે છે આ ગલકા લે। આપણે જોઈને તો આ એક નંબર ગુવાર છે જે 80થી લઈને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે ગુવાર। અને એક નંબર ફ્રેશ એવો કૂણો ભીંડો છે જે મંદીના હિસાબે 20 રૂપિયા કિલો ભાવ થઈ ગયા છે ભીંડાના। આપણે લીંબુમાં એવરેજ ભાવ છે મીડિયમ લીંબુ છે જે 35થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે લીંબુ। આપણે જોઈને તો લાલ મરચું જેમાં એકાએક બજાર નીચી હોઈ ગઈ છે આજે 40 રૂપિયા કિલો વેચાય છે જે 10 કિલા આવે છે જે 400 રૂપિયામાં જબલું વેચાય છે આ લાલ મરચાનું। રીંગણું જોઈને તો એપલ ગોટી ગુલાબી છે જે 20 રૂપિયા કિલો વેચાય છે। બહારનું પાર્સલ આવે છે। આપણે લીલો ગોટો જોઈને તો મંદીના હિસાબે 30 રૂપિયા કિલો વેચાય છે લીલું રીંગણું। શું નામ ભાઈ? ભરતભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ લોધેડાથી આવે છે આ રીંગણા લે। આપણે જોઈને તો આ એનું લોકલ કોબીજ છે જે 12થી લઈને 14-15 રૂપિયા સુધી કિલો વેચાય છે આ કોબીજ એનું લોકલ। શું નામ ભાઈ? મહેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ લોધેડાથી આવે છે આ કોબીજ લે। આપણે જોઈને તો આ એનું લોકલ ટમેટું છે જે એકદમ લાલ અને લીલું ડેટિયું છે જે ભાઈ 25થી 30 રૂપિયા સુધી કિલો વેચાય છે અને ચંદુભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કોઠારિયા ગામથી આવે છે આ લોકલ ટમેટું લઈને અહીંનું। આપણે જોઈને તો માર્કેટમાં કાચું ટમેટું પણ છે જે મંદીના હિસાબે 20 રૂપિયા કિલો વેચાય છે કાચું ટમેટું જે મહેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ભાયાસર ગામથી આવે છે આ કાચું ટમેટું લઈ। આપણે જોઈને તો આપણે અહીંનું લોકલ માલ આવતો નથી જે બહારનું પાર્સલ આવે છે જે 15-20 રૂપિયા કિલો તુરિયામાં બજાર ભાવ થાય છે અને ઘણો બધો માલ આવે છે તુરિયા। આપણે આ જોઈને તો અહીંના લોકલ કારેલા છે જે 30 રૂપિયા કિલો વેચાય છે આ કારેલા અને જગદીશભાઈનું નામ છે જે આ કારેલા વેચે છે જે 30 રૂપિયા કિલો। આપણે જોઈને તો આ દૂધી મંદીના હિસાબે 15 રૂપિયા કિલો વેચાય છે જે ભાઈ વેચવા આવે છે કોકડદરથી। આપણે જોઈને તો આ પીળી મરચી જે 40 રૂપિયા કિલો વેચાય છે પીળી મરચી। કાચા પોપૈયા જે 8થી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાય છે કાચા પોપૈયા। કાચા કેળામાં એટલી લેવલ કે માર્કેટ નથી જે મીડિયમ કેળું 5 રૂપિયા કિલો વેચાય છે અને સારું ગ્રીન ચોખ્ખું કેળું 7, 8, 10 સુધી કિલો વેચાય છે કાચા કેળાની। આપણે જોઈએ તો આ ટિંડોરા ઘણા બધા હોલસેલ આવે છે જે 25-30 રૂપિયા 25 રૂપિયા કિલો ટિંડોરું વેચાય છે જે વસંતરાય પ્રભુદાસમાં વસંતભાઈ જે વેચે છે ટિંડોરા। આપણે અહીંની લોકલ પોરજી મરચી છે જે 50 રૂપિયા કિલો વેચાય છે અને ભવનભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ ગુંદાસરાથી આવે છે
આ લોકલ મરચી 4G લઈને આપણે જોઈને તો આ લીલું મરચું જે 50થી માંડી 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે મરચું અને શ્રી ગણેશ ટ્રેડિંગમાં આવેલું. દાણાવાળા ચોરામાં પણ ભયાનક મંદી પડી છે, જે 25 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? કલ્પેશભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ બળદોઈથી આવે છે. આ દાણાવાળા ચોરા લઈને આ દાણાવાળા વાલ જે 50થી 110 રૂપિયા કિલો વેચાય છે. 100 રૂપિયાથી માંડી 110 રૂપિયા સુધી વેચાય છે દાણાવાળું વાલ. આપણે જોઈને તો ફુલાવર જે 300થી લઈને 400 રૂપિયા સુધી વેચાય છે ફુલાવર. આપણે જોઈને તો મંદિરના માહોલના હિસાબે ગુલાબી 1 નંબર રીંગણું છે, પણ ઓલ ઓવર માલવા મંદિરના હિસાબે 30 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? રસિકભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ ગુંદાસરાથી આવે છે. આ રીંગણા લાઈન પણ માર્કેટમાં ઓલ ઓવર મંદી છે અને માલ પણ ઘણો બધો આવેલો છે. આપણે જોઈને તો આ ફુલાવર નાની મીડિયમ ભારી છે અને મંદી છે, જેથી કરીને 200 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે. જે ભાઈ પરવીનભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ જામગઢથી આવે છે. આપણે છેલ્લે લાસ્ટમાં માર્કેટમાં જોઈને તો ઓલ ઓવર મંદી છે. ફુલાવરમાં અને મરચામાં થોડીક બજાર છે. બાકી ભીંડો, દૂધી, કાકડી બધામાં એકદમ મંદી બતાવે છે. અને માર્કેટ બંધ છે, જે પાંચમ પછી ખુલશે. બંધમાં પણ ઘણો બધો માલ આવે છે અને માલ આવે પણ એટલા બધા લેવાવાળા નથી અને મંદી પણ છે.